बस क्या बोलो, अभी तो घर जाना है। तुम घर बंद जा कर लिया है, नौकरी तो है ही नहीं। नौकरी नहीं, ऐसा नहीं बोलते, नौकरी तो हमारा क्या क्या गया है वो हम जानते हैं। अभी बियर की पेटी है, 2 नंबर का काम कर रहे हैं हम। होटल लाइन छोड़ दिए। તો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કાલનો બ્લોગ મેં થોડો અધૂરો રાખ્યો હતો કેમ કે આજે પણ આપણું કામ બાકી હતું, એના માટે મેં બ્લોગ અધૂરો રાખ્યો હતો. અને આજે આ બધો આપણે સામાન કિચનમાંથી કાઢ્યો છે અને બધું બહાર લાવીને મૂકી દીધું છે, બધો જ સામાન. અને અંદર ચાલે છે આપણે સાફ સફાઈ. એટલે બધું કામકાજ આપણે કર્યું. બીજું કે હમણાં માટે જમવાનું લઈને આવ્યા છે. હવે એ લોકો જમશે કેમ કે આજે ગેસ બંધ કરી દીધો આપણે, એટલે જમવાનું બહારથી ચાલુ થશે. આજે થઈ ગયું. બાકી હવે ખાલી કરવાનું છે, સાફ સફાઈ કરવાનું છે બધું, પછી આપણે પાછું આપી દેવાનું. अभी बियर की पेटी है, 2 नंबर का काम कर रहे हैं हम। होटल लाइन छोड़ दिए। તો ગાઈઝ એક સામાન છે આપણી પાસે, કોલ્ડ ડ્રિંક્સ પડ્યો હતો, તો એ કોલ્ડ ડ્રિંક્સ એક જગ્યાએ પાછી આપવા જવાની છે. તો આપણે અત્યારે ત્યાં જઈ રહ્યા છે. એકચ્યુઅલી મારી બાઇક લઈને નથી જવાના, એક્સેસ લઈને જવાના છે. લે ઓરે ને એક્સેસ. તો ગાઈઝ આ ગાડી છે, આપણે ગાડી લઈને જઈશું. રખ દે નીચે. તો ગાઈઝ આપણે આયુષનો સાથે લઈને જ આવ્યા હતા માલ આપવા માટે. અહીંયા ઘડી માલ આપણે અહીંયા ઘડી અત્યારે આપી દીધો છે અને અહીંયાથી બીજી બોટલો આપણે લેવાની છે. તો આપણે એ લઈને જઈશું કેફે. બોલા તું કેમ આવ્યો હતો? सारा दुखा साथ आपका। તો હવે કેફે જઈને મળીશું. તો ગાઈઝ આપણે આયુષને મૂકી દીધો છે અહીંયા ઘડી એના ઘરે. જગ્યા જોઈ લેજો તમે, માધવ રાજમાં. હવે મળીએ. ચલો નીકળ. एक्चुअली फोन मारो તો ગાઈઝ આપણે આવી ગયા છે દાસેવ કેફે. આમ સદંતર આમ એકદમ સીન બદલાઈ ગયો છે કારણ કે આપણે ત્યાં અમારે પેકિંગ ચાલે છે બધું. અને અહીંયા ઘડી મારા ફ્રેન્ડનું કેફે છે ને, ત્યાં ઘડી હું આવ્યો છું વિઝિટ કરવા માટે. તો આપણા મિત્ર, આ નામ બી યશ જ છે ને, મારું નામ બી યશસ્વી, એટલે થોડું સ્વીનો ફરક પડે, ઉંમર પ્રમાણે વધઘટ થાય છે અમારે. જોડે છે લક્ષ સાબુ, આપણું સાબુ લક્ષ સાબુ. અમારે એક છે છોકરો, એનું નામ દવ. આપણો લક્ષને આજે ફીચર કરી નાખ્યો, મારો ભાઈ જોડે આવ્યો છે. તો ગાઈઝ આપણે કેફે જોઈ લેજો કે આવું છે અને વેચી નાખવાનું છે ખાવાનું બધું. ખાવાનું લે હા એટલે આ રીતે આપણે ભાઈએ બનાવ્યું છે, મસ્ત ડિઝાઇન કરી જોઈ લેજો ઉપર જો. અને એનો ભાઈ આ મેઇન ઓનર અહીંના. તો આવી બધી ગેમ્સ બી આ લોકો અહીંયા રાખેલી છે. લૂડો, સાપ સીડી, ચેસ રાખે ભાઈ? નહીં તો આજે બે હાથ થઈ જતા આપણા બેના. તો ગાઈ અહીંયા ઘડી આનું એડ્રેસ કયું છે? ભોજલધામ રેસિડેન્સી પાસે ગુરુકુલ સર્કલ. હા, એટલે ભોજલધામ રેસિડેન્સીની પાસે ગુરુકુલ સર્કલ. ઓર્ડર કહેવાય ને? ના નિકોલ જ આવે. નિકોલમાં આવી ગયા છે આપણે. તો આપણે આ નિકોલ શોપ નંબર 6. જો હું તમને આખી જગ્યા બતાવી દઉં ગઈશ. તો આ રામદેવ મેડિકલ લખ્યું, આ દેખાય કે ના દેખાય? આ દેખાઈ જશે. પછી તમારે અહીંયા આવી જવાનું દાસેવ કેફે. એન્જોયની બાજુમાં આ રીતેનું કંઈક છે. તો આપણા ફ્રેન્ડનું છે, આપણું જેવું થયું એવું બીજાને સપોર્ટ કરવાનો. તો ગાઈસ ફાઇનલી દિવસ આવી ગયો છે, લોકો નીકળીએ છીએ. લાસ્ટ વાર મોહન જોડે આપણે મુલાકાત કરી લીધી. હવે મોહનને આપણે ભવિષ્યમાં કોઈ કરીશું કામ તો ફરી પાછા મળીશું. बाकी मोहन छेल्ले क्या बोलना चाहता है मेरे से? बस क्या बोलो, अभी तो घर जाना है। तुम घर जा बंद कर लिया है, नौकरी तो है ही नहीं। नौकरी नहीं, ऐसा नहीं बोलते. नौकरी तो हमारा क्या क्या गया है वो हम जानते हैं. चिंता मत कर, और बड़ा करेंगे अपने. तो गाइस આપણો કેફે ये पता ही नहीं, दूसरा खोलेंगे सर क्या नहीं खोलेंगे?
वो वीडियो बंद करके बताता हूँ तेरे को बाकी આપણું આ લાસ્ટ વારનું કેફે ગાઈઝ મૂકીને જઈ રહ્યા છે ધીસ ઇઝ ટફ ફોર અસ બટ લેને પડી ક્યાંકથી કંઈક સારું કરવા માટે ક્યાંકથી નીકળવું પડે છે તો આ એક એવો બીજું પગથિયું મારા માટે આ નહીં તો 6ઠું 7મું પગથિયું છે જ્યાંથી હું એક્ઝિટ કરી રહ્યો છું બટ ભગવાન ક્યાંક બીજી જગ્યાએ લઈ જવા ઈચ્છે છે તો આપણે ત્યાં જઈશું અને આઈ હોપ બિઝનેસ ચાલે આગળ બધાના શું કહેવું લક્ષ બસ શાંતિ બસ શાંતિ चल भाई मोहन ध्यान रखना है ना याद करते रहना सर का नंबर सेव रखना कभी भी फ़ोन आएगा तो उठा लेना तो गाइस મળીએ હવે નવા વિડીયોની અંદર ત્યાં સુધી ટેક કેર બાય બાય